જિલ્લામાં નકલી ખાતર કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે। વડોદ ગામ નજીક એસઓજી પોલીસે દરોડો પાડ્યો અને મોટી માત્રામાં આ બનાવટી અને ભેળસેળ યુક્ત ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો છે અને કૃષિ વિભાગને જાણ પણ કરવામાં આવી છે। પરીક્ષણ પણ હાથ ધરાયું છે, જેમાં રિપોર્ટમાં ખાતર નકલી હોવાનો ખુલાસો થયો છે। પોલીસે સ્થળ પરથી 3454 નકલી ખાતરની બેગો તેમજ ટ્રક અને મશીનરી સહિત ₹18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ સમગ્ર મામલે પોલીસે ભાવનગરના રઘુવીર સોલંકીની ધરપકડ પણ કરી લીધી છે અને મુખ્ય આરોપી સહિત અન્ય જે સંડોવાયેલા લોકો છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને તે અત્યારે ફરાર થઈ ચૂક્યા છે। અને હવે નકલી બિયારણ વિશે પણ તમને વિગતો આપી દઈએ। ભારતીય કિસાન સંઘે નકલી બિયારણ અને ખાતરના મુદ્દે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું। સંઘે પ્રશ્ન ઉઠાવ્યો છે કે દારૂ પકડાય ત્યારે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દે છે, તો પછી નકલી બિયારણ અને ખાતરના કેસોમાં અધિકારીઓ સામે કેમ કાર્યવાહી નથી થતી? પોલીસ સ્ટેશનની અંદર જો દારૂ પકડાય છે તો એ પોલીસ ત્યાં સસ્પેન્ડ થાય છે, તો આવા લોકો કેમ નહીં? એમને શું ખબર ના હોય? રાજ્યનું ક્વોલિટી કંટ્રોલ ખાતું શું ધ્યાન રાખી રહ્યું છે? જ્યારે છેલ્લી ઘડીએ વાત આવે ત્યારે આપણે એને પકડવા જઈએ, એ વાત કેટલા અંશે વ્યાજબી? બનાસકાંઠાની અંદર 750 બેગો ખાતરની પકડાઈ, ક્યાંથી કયા માલિકે લીધી હતી અને કોણ ક્યાં જવાનું હતું હજુ નક્કી થઈ શક્યું। તંત્ર શું કરી રહ્યું એ વાતને આજે મહિનો થવા, આવા લોકોનો વરઘોડો સરકાર ક્યારે કાઢશે એની અમે રાહ જોઈ।